અને જેને સદગુરુની પ્રાપ્તિ થઈ છે એને જે વરસ બેઠું એવો જંપવાનો જ નહીં. રાત પડે એટલે એના બાપ નહીં. હે ખરું કે નહીં? એ જેના ઘરમ અંધારો છે એના ઘરમ એવો અજવાળો કરવા જશે. અને પેલા અજવાળા વાળા જે છે એ જેના ઘરમ અજવાળો છે તો અંધારો કરવા જશે. આવી પરંપરાગત છે ને. તનના તાળા ખોલીને હરી કાઢ્યા નીકળ્યા વિશ્વના સર્જનહાર. આ વિશ્વનું સર્જન કરવા વાળો પરમાત્મા. વિશ્વ એટલે કયું પાછું? બીજે કહે ના જતા પંચ તત્વનું આ શરીર જે છે એ આખું વિશ્વ છે. કેમ કે પિંડેશો બ્રહ્માંડ. વાત કેવી છે? પિંડેશો બ્રહ્માંડ. જેવું બ્રહ્માંડમાં છે એવું જ પિંડમાં છે, અને જેવું પિંડમાં છે એવું જ બ્રહ્માંડમાં છે. તમને બગાહું આવે ત્યાં શું લંડન વાળાને બગાહું ના આવે? અમેરિકા વાળા ના આવે? આવે કે ના આવે? તમને જે થાય તાવ આવે, માથું દુખે થાય, એમને નહીં દુખતું હોય? એમના બધા શરીર જુદા બનાવ્યા. હા, કદાચ કાળો હોય, ધોરો હોય, ઊંચો હોય, જાડો હોય, એવું કંઈક હોય, પણ પરિસ્થિતિ જે છે, પ્રકૃતિ પરમાત્માએ બધા દેશની હરખી બનાવી છે કે નહીં બનાવી? એટલે તમને તાવ આવે તો એમને આવે, તમને માથું દુખે તો એમને દુખે. કેમ? આખા વિશ્વનો સર્જનહાર એક જ છે. આખા વિશ્વનો સર્જનહાર પડી ગયું એવું લાગ્યું ને નીચે જતું રહ્યું. એ તેમનું ન્યા કરી જો આવે નીચે જતું રહ્યું. વિઠ્ઠલ મહારાજ એ ખરું હે ને. એટલે એ આખા વિશ્વનો જે સર્જનહાર છે એ બધાયનો ભગવાન એક જ છે. આ એના ઉપરથી સાબિત, ખાલી કહેવા પૂરતું નહીં, ખાલી કહેવા પૂરતું નહીં, પણ આખા વિશ્વમાં તમને જે થાય છે એ બીજા દેશ વાળાને થાય છે. રાવજી પણ તમને જેવી સમજણ થાય છે, તમને જેવું જ્ઞાન થાય છે એવું જ્ઞાન બીજા દેશ વાળા નહીં થતું. આ એક સત્ય હકીકત ઘટના છે. આને થતું હોય તપાસ કરી આવો. આ ભારત દેશ આખો એ ઋષિ મુનિઓનો દેશ છે. ભારત દેશ જે છે એ ઋષિ મુનિઓનો દેશ છે. એટલે રાત દિવસ નારડીએ બેસીને જરા બોધ સાંભળીએ. શું કે છે? રાત દિવસ નારડીએ બેસીને જરા બોધ સાંભળીએ. રાત દિવસ નારડીએ બેસીને જરા બોધ સાંભળીએ. ઘરનો ધંધો પર હરીએ ઘરનો ધંધો પર હરીએ બેસીને જરા બોધ સાંભળીએ. ઘરનો ધંધો પર હરીએ બેસીને જરા બોધ સાંભળીએ. ઘરનો ધંધો છે
ના મેલનો ઘરનો ધંધો છે ગોણી ના મેલનો સમજી સમજીને ડગ પડીએ બેસીને જરા બોધ સાંભળીએ સમજી સમજીને ડગ પડીએ બેસીને જરા બોધ સાંભળીએ ઘરનો ધંધો પર હરીએ રાત દિવસ ના રડીએ બેસીને જરા બોધ સાંભળીએ રડવું એટલે પાછું આહવા પાડવા એવું ના સમજતા ઘણા એવું સમજે રડવું એટલે ભગતે રડવાનું કહ્યું કે છે રડવું એટલે મહેનત કરવી રડવું એટલે મહેનત કરવી મજૂરી કરવી વૈતરું કરવું એ રાત દાઢો ધંધા કર 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 કરવા જેવા નથી હોંચ પડે એટલે બેસીને જરા બોધ કોકનો હોભરવા જેવો કે નહીં આ કાર્યક્રમો એટલે રાખવાના ને તો આ મોબાઈલમાં ના હોભરી લઈએ એ મોબાઈલમાં જે આવે એ જ અહીં કહેવાનું બીજું તો નવું લાવવાનું ઈ ચોહી એ ના હોભરી લે ના મજા આવે પણ હા એની અંદર કેવું હોય તમે મારું મોઢું બંધ કરવું હોય તમારા હાથમાં મોબાઈલ વાળું બંધ હેડો ઊંઘી જઈએ અહીં એવું નહીં અહીં તમારા હાથમાં ચોપ છે પેલામ ખરું તા એ એવું પાછું હું તે સંભળાય ખાતા ખાતા સંભળાય આવા હું તે હોંભરે ખાતે ખાતે હોંભરે એમનું કલ્યાણ શું થાય એમનું ધોન બીજે હોય ખાવામાં ઊંઘવામાં જેનું ધોન હોય પડ્યા પડ્યા એમ જોખા મારતા બસ હોંભરે હવે આ બધા એમ હવાદ આવે એમને હું એમની હાલા ગાતો હોય એવું લાગે મને ઘણા ફોન કરે મહારાજ અમે તો તમારું હોંભરતા ઊંઘી જઈએ કે હું હાલાત ગાઉં છું તમારી એટલે એમને આપણે હાલા ગાતા હોય એવું લાગે પણ આવી રીતે જયારે આપણે આવીને બેસીએ એટલે આ સમયનો સદુપયોગ થાય બીજું અહીં તમારી નજર કેન્દ્રમાં આવે અહીં તમારું તપ થાય આ તમારા યોગ ચાલે છે અને આવી રીતે જ્યાં સુધી તમે સંત મહાપુરુષોની સામે બેસીને જ્યાં સુધી આ ના સાંભળો ત્યાં સુધી આ મય ઉતરતું નથી અને ઉતરે એ ફાયદો તારે જ થાય છે આવી રીતે જ્યારે લેવામાં આવે છે ત્યારે આપણે નિશાળમાં જતો હોય આપણો છોકરો નિહાળ જતો હોય કદાચ 10મા ધોરણમાં ભણતો હોય હવે એ હનીકન જે ચોપડીઓ છે એ જ પેલા માસ્તર ભણાવવાના છે ઘેર વૈતરા કરતા કરતા મહેનત મજૂરી કરતા કરતા ચોપડું વાંચતો રે તો ના ચાલે તમાકુ પીલા તોડતો શેત થઈને ચોપડીઓ વાંચી લે ના મેળાવે બળદેવ ચાલુ બાઈકે જતો હોય ને પછી અમે ચોપડીમાં જોઈને પછી ના આવડી પણ આ વિદ્યા એવી રીતે આવડે એવી નથી વિદ્યા જ્યાં સુધી કોઈ માસ્તરની સામે તમે સન્મુખ ના બેહો ત્યાં સુધી માસ્તર શું કરે છે તમને નર્યું લખેલું નહીં ભણાવતા નર્યું લખેલું તમને નહીં ભણાવતા મય લખ્યું છે એવું જ કહેશે એવું નહીં એ કહેશે શું કરે છે પ્રેક્ટિકલ કરે છે આખું કેવું કરે છે પ્રેક્ટિકલ કરે અને પ્રેક્ટિકલ કરે ને એવું આપણા મય ભેજામ બેહી જાય
જાણવા જેવી રે વાતું એ અજાણ જ છે કોઈ વસ્તુ એ પેલા અધૂરિયાને નો કહેવાય. તારા તો રેકોર્ડિંગ કરેલું પેલા દારૂડિયા વાપરે છે. ગોરખ ધંધા કરવા વાળા વાપરે છે. રાત દાડો વૈતરા કરવા વાળા વાપરે છે, પણ હજુ એમનો રૂવાડો નહીં આલ્યો. ના ના, હોંભરીને કોઈ બંધ કર્યો હોય એવો કોઈ નમૂનો માર્કર આવ્યો જ નહીં. પણ હોંભરીને બંધ કરવાનું તો આગળ થાય એવી જગ્યા જ નહીં. પેલી અસર કરે એવું છે જ નહીં. આ તો અસર કોણ કરે? અહીં જયારે આવે તારે અસર કરે કે ના? યુરિયા ખાતર એક એવું છે, જો એક જ જગ્યાએ નાખી દો તો જો નાખ્યું તો બરીને ભસમ કરી નાખે. યુરિયા ખાતર ની હા એનામ બધું છે, વધારવાનું છે, કલર લાવવાનું છે, નાની ડૂડી આવતી હોય મોટું ડૂડું કરવાનું એનામ પડ્યું છે, પણ એક જ જગ્યાએ નાખી દો તો બારીને ભસમ કરી નાખે. અને માપનું જો બધે દોણો 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 વ્યવસ્થિત નાખો તો ગુણાય કરે કે ના કરે? હારતા વખારમાં ગાલી મેલો ને પછી તેમાં ડૂડી આવી તે પણ ના પેલું નાખવા જેવું હતું મય, પણ વખારોમાં ગાલી મેલ્યું, બધું મોબાઈલોમાં ગાલી મેલ્યું, પણ મય ઉપયોગમાં ના લીધું. પછી આ ડુંડીઓ જ આવે ને અમને આવે, ડુંડો આવે, મોટો આવે. એટલે આ વિદ્યા જયારે એવી છે, સદગુરુ પાસે જઈ, હા અર્જુન દ્રોણ ગુરુ જયારે વિદ્યા ભણાવતા હતા ત્યારે 100 કૌરવો દ્રોણ ગુરુની સામે બેસતા હતા અને અર્જુન પેલા જુત્યા પેલા લોકો કાઢતો બેસતા. રાવજી મહારાજ પણ સામે બેહવા વાળો ના સમજો, પણ પેલો જુત્યમ બેહવા વાળો સમજો. કેમ સમજો? કે એનું લક્ષ્ય તો હતું, લક્ષ્ય એનું તો હતું. અહીં સામે બેહો ને જો એનું લક્ષ્ય ના હોય તોય પાછું ઉપાધિ. વિઠ્ઠલ આ વિદ્યા એક એવી વિવેક થી લેવાય. કેવી રીતે લેવાય? વિવેક થી લેવાય. હવે ઘેર તમે ખાટલામાં પડ્યા મુહાભરો, એટલે આ વિવેક કહેવાય? વિદ્યા વિવેક વગર આવતી જ નહીં. હંભરા યાદ રહે ખરું બધું, દાખલા દસ્તાન. હું આમથી હોંભરી લાવે ને પછી આ શ્યામાળામાં કહેવાનું, એ કહેવા હાતું ચાલે. બળદેવ પણ મય આનંદ ક્યારે થાય? મય ફાયદો ક્યારે થાય? એટલે સદગુરુ સાચા મળ્યા તે જાણજો, શીશ ભાડે બધે. સદગુરુ સાચા મળ્યા ની હેધોણી છે કે શીશ બધે ભાડે બધે ભગવાન. તરત એનામાં આડું અવરું કશુંક જો હોય ને તો તરત નીકળી જાય, એનામ ફેરફાર થઈ જાય તો સમજવું કે સદગુરુ સાચા મળ્યા છે. અને આવું કશું ના થાય. એક જગ્યાએ અમે ભજન કરવા ગયા, એમના ડોહા મરી ગયેલા. તે ઊંચક આલેલું અમને પડતા. આરતી મફરી હાકરિયા બિયા તરીએ મેલ્યું અને કે ભગત ટાઈમ થાય એટલે તમે પતાવી દેજો. કે આપણને ખબર છે એવું રાવજી પેલે ચાય પેલા જગમાં આવી ગઈ ગરમ રે તે એ ભરીને મેળ દીધું કે ભગત જાર પીવી હોય તાર કે અમે જાણીએ કે તમારે પીવા જોઈએ કે અમે આવું જ લાવી દીધું. કે અમને ખબર છે. મેલીને કમ્પ્લેટ કરી તારું વારી ઊભી ગયા.